કે નાના જો કે નાના આ વેવાઈ ને જમાઈ પાછા નાટક ક્યાં છે તાયફા કરવાના અને પાછા મારા ગામમાં આવીને કે છે પૂછે છે કે જે ઓળખો છે આ ફોટામાં જે ઓળખો છે અમારે તો કોઈ ઓળખવા નહીં પાછા એવું પૂછે છે મને પાછા એટલે આ એક તો પેલું ઇનામમાં લાગી તે તો કાઢી છે અને પાછું નાટક ચાલ્યો છે પાછો નાટક ચાલ્યો છે પણ આ તો નક્કી કરી દેવું છે કોણ છે ને એ જોવું છે પછી ખબર છે એની વાત છે આ તો હેડ્યો છે સીધો જો તમારી ખબર પાડું મારી માની જગન આખો દારો ફર્યા તા ફોટો લઈને હા ફોટો લઈને ફર્યા આ તો કુદરતના હાથમાં ભગવાનના હાથમાં છે ભાઈ એના ઘેર જ પાણી પીવા ગયા હા એના ઘેર જ પાણી પીવા ગયા અને પાણી લઈને આવીને લાલ્યો બાપા માં કરતો આવ્યો ભાઈ આનો હેડો 30 વર્ષે અમારી લાલ્યાની માં મળી તાણ સારું ભગવાન હવે આરામ રાખે છે ભાઈ સુખ શાંતિ જિંદગી જીવીશ તારે બીજું હું લાલ્યા હા વાત કહું અરે તો અમારે ગમે કરાવ જતા નહીં ખુશ હા ખુશ ચાલ હવે શું આઈડિયા તો ધાર કાઢતો તો તમારી પાસે તમે નથી કે તમારે ગુરુ કાઢવાનું છે અરે આ પછી વાર ગુરુ હતા નહીં ખબર કે આ વેમીલી જઈ છે લોકા સાથે હજી અવારે છે નહીં પાછો ફોન આવ્યો તો હવારમાં એ મારી હા હરી સોટેલી નો કે હું કે મારા મોમાની જાઉં છું તેમ સારું કર્યું હું કહું તાર બે દઈ સારું કર્યું આ તો પણ ખોટા કરે યાર વાળો થાય બધું પબ્લિકાને હવારે દૂધ ભરાવે છે પેલા મંત્રીની વાતો કરતા હતા હની કે તમારે કે તાર બાપાને કોઈક તારી માં નવી આવી છે કે વરઘોડું કાઢવાનું છે એ કોને બધું ફૂંકો તમારે શું બધો નાટક કરવાનો આવે છે એટલે હું શું નહીં કીધું યાર અને હવે સાવા કાઢશો ને ગમો આબરૂ કાઢશો ને ખોટી હા હોય હોઠ કા ટીણીયું આ ટીણીયા ઘેર માર માને મૂકી છે ને એ આ ટીણીઓ જો તે વાતો કરે આ બતાવજી તું ભાઈ તું હમાસા તો લઈ આય હું કરસ ને ખાધું પીધું કે તેમ લે ટીણીયા ને તાર માના અને અભાજી એમ કહેજે મારા પપ્પાએ ખાઈ લીધું છે હા એમ કહેજે મારા પપ્પાએ ખાઈ લીધું છે હું છો પપ્પા કહું છું બાપો કહું છું અને કહેજે કે ફેશનમાં એ બેટા હા ફેશનમાં કહેજે કે થોડું મારા બાપાએ ખાઈ લીધું છે મારા બાપાએ ખાઈ લીધું છે મારા પપ્પાએ પપ્પાએ ખાઈ લીધું છે ને કે માથું દુખાતું તે મટી ગયું છે એટલે કે તું ચિંતા ના કરતી હું ગામમાં સર આલ્યા શું લે રહો છો હા આમ ચારદારે છે તો વરઘોડું કાઢીને વાતે ગાતે તમે કયો લાવવાનું જોન લઈને જવાનું હા જોન હું ટીણીયાની કઈ છો પણ આમ પાછળ છે આમ છો કાં જોન લઈને જવું ગોમાં વરઘોડું ફેરવજો બેટા આ તો ફટાફટ તો હા ખાલી એમ કહે મારા પપ્પાએ ખાધું ખાઈ લીધું નહીં તોય કાઢ્યું છે માથું દુખાતું મટી ગયું મટી ખાઈ લીધું હા એટલું કઈ ના ઘર વગર મારા માણસ માથા વાયરસ ગોઠવે છે તો કે તમે સારું છું તો પેલો રેમીઓ ત્યો રાજ્ય સારું છું કોઈ કાન તાકડતી ના થોત તાને હું વળી સારું હેડો હા સુનતામાં હું કરો તમે રાજો અલ્યા ના બેટા તું બે હું કરું માં એમ કેવું છે પેલા હમણાં વાઘુબાન પેલો લાલ્યો ભળશે ને તો કે આ કોમ કરાવશે કે 2 દાડા રાખે એમાં તો હવે સ્ત્રી અવતારે કોમ તો કરો બે કેટલા દા બે રહેવાનું બસ કે ખવડાવશે એમાં કોમ કરાવવાનું તણ મારે ખોટું હોભળું રાજો તો હું કર દઉં રાજો તો હું વાળી દઉં તું ચિંતા ના કર તું બે હેડ આપણે હું એ તો કોમ કરી દઉં થોડા વાહણ ધોઈ દઉં અને કચરા વાળી દઉં તો હું કરી દેતો રવા દો પાછા પેલા વાળી બૂમો પાછી કે જો ના બૂમો પાડ મારા ડોશન કોમ કરાવશે કે જો આ કોમ તો જો હા છોકરો આય હા બેટા આય લાલિયા લાલા માલા કાલા કરે છે તારો ભા ખાલી 2 દાડા માર માનું વાકણ મૂકીમાં કોમ કરાવવાનું અલા હું મારા હાથે કોમ કરું એમ હું તો નાચ પાડું છું પણ એક હું વાર દઉં કીધું તો પેમેન્ટ ચૂકવી દો યાર માર માને કોમ કરાવવાનું આવડી હાય બાલે ઓળતો નહીં જોજે બાલ સેવા કર્યા છે માં હા એ માં બોલ મારા બાપાએ સમાચાર મોકલ્યા હા શું કીધું કે તું ઝાકી બેટા અને કે તારા પપ્પાએ ખાધું અને નાયા ધોયા કે લુગડો પહેરીને કે મસ્ત મજાનો બેઠો છું કે તાર માને સમાચાર આલતી લગી રહેતી ચિંતા કરતી ના એમ કીધું એવું છે તો તું લેતા બાપાને હાલ જ કહી આય કે મારી માએ ખાતું મારી મમ્મીએ ખાતું અને હને છાશ પીધી અને માથું ચડ્યું હતું તો તેલ નાખીને મોથામાં અને હવે ઊંઘું શાંતિથી જા બે હાલ થોડી વાર બેહવા જા ના હાલ જ કહી આય જા જલ્દી જા બે તારા માટે ચોકલેટ લાઈન મેલું જા થોડી વાર તો માં બેહવા દે ના થનસપ લાઈન મેલીએ જા જલ્દી જા ટીનિયા થનસપ લઈ આય એ માટે હા બાલ સેવા કરે છે સુનતામાં
અને આ એના બાલ હું જઈને કપાવવાનો ને એના પહેલા તો એના બાલ કપાઈ નાખું તે તું જો એ કરો ને બાલ શું પણ વહુ છે એવી ભાઈ કોને ખબર પેલા વહુનો સ્વભાવ જોવો પડે હું તો હારી છે વહુ પરી? મસ્ત આમ જોરદાર બહુ છે સામાજિક જોરદાર છે આમ. હારું હારી હોય તો હારું એક મારે લગીરે ખસાય કહેતી નહીં હા. લાલાને જબર હાચો તામ હારું હેર હારું. હું અંદર કોમ કરી દઉં. આમ હું ગળે હળો થોડો ઘરે ખાલે મારી માના પાણ બેહવા દે એમાં તો બસ હું અહીંથી હોય હું લાળી નાખ્યો ને અહીંથી હોય હું લાળી નાખ્યો મારા બાપો કે કહેતી તાર પપ્પાએ ખાધું આ વળી હું તો કોઈ વાયરલેસનું ડબલું છું તે ઘરિયાન થરે બસ હું અહીંથી હોય ને અહીંથી હોય ને જોણે કબૂતરના ગોરી ચિઠ્ઠી હોય હું લાવે છે ને હું અહીંથી કેવું હોય લઈને તો મારી માની છોકરી એના કરતી એક બીજો ટેલિફોન કરતો હોય તો વાત ના થઈ જાય મને વસી એક તો હુડી વચ્ચે હોપારી થઈ જાય એક તો મારી હારીને માને હાવ કરું પેલી વેમિલી લોહી પીધે ને વાળી પાછા નવી માં આવી થતી હું થાય શિકર મારું અરે માને છગન પેલા ઉડતા કબૂતરના ગોરી બસ વચ્ચે હોય ને બાપા આવો કંટાળે હું તો નાવ ને ધોધ્યા બાપા પૂછા બેટા પૂછા કે હા કીધું તું કાતા માને કા ખાઈ લીધું છે હું એવું પપ્પા યા પપ્પા છોકર છે પપ્પા તમે ઓહ હા ઓહ કઈ તો મોકલ્યો તો કે તાર પપ્પાએ ખાધું ભૂલી છે. ગઈ. એટલે મારી મમ્મીએ એમ કીધું હા કે મેં ખાધું હા અને નાહી ધોઈ હા અને થોડું માથું દુખાતું હતું માથામાં તેલ નાખીને માલિશ કરીને માથું ઉતરી ગયું છે તાર પપ્પાને જઈને સમાચાર લે ભલે આ માથું ચડ્યું છે તે દવા ખોન ના લઈ જવાય સંપલ પેન દોડીને તરત ફટાફટ યાર પણ ઉતરી ગયું છે પણ નહીં મરી જવાનો હવે કમ્પ્લેટ ઉતરી ગયું છે માથું એવો ઉતરી એવો ગયું. સંદેશ મોકલ્યો છે ને ચિઠ્ઠી ચિઠ્ઠી મોકલી છે ઓહો હા લાય એટલે મારા અંગાથી આ સમાચાર મોકલાય છે એમ ચિઠ્ઠી સંદેશ કહેવાય સંદેશ એ સંદેશનું સારું 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 કમ્પ્લેટ છે તો ખબર છે હા હું આવું સારું છે પેલી વેમિલી ઘેર નહીં કે મારી માને શકર મારા આ થોડું પેરન ફાટી ગયું છે તાર માને કે હોધીને લેતા જા હા પેરન ફાટી ગયું છે ને તાર માના પાસે જા હોધાઈ જાય અરે હું તો કોઈ ભૂત છું બોટલમાં છે નાખેલો ભૂત છું ગરી મોય લાલે અમે ખબર છે ને તારા માટે દોડામ દોડ કેટલું કર્યું છે અમે કેટલી તારી મદદ કરી છે આજ તો આ પેરન ના ખાલી હોધા માટે ગુસ્સે થઈ જાય લાવા આમાં મદદ કરી શકે હું કહું છું એટલું કહેતા છે કે પેલી શરીર ઉતરવાની બોટલ લાવીશ પીવાય તમે જાતે કહી દેજો કે પણ ના હોય તો બેને પેલો હોકી ટોકી લાવી દો કાં તો મોબાઈલમાં વાતો કરી લેતા હોય તો આટલું લેતો જા કહેતા હા હોતા રોઈ નહીં હેડ કાઠો છોકરો મારો જા 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 હા એ બાપા પાણી પી લો કોઈ દેખાતું નહીં આપ તો હું કરીશ ને એ બધું જોવું છે રૂબરૂ જો હું વાતો કરું છું ને એ ખબર પડે મને હા હંતાઈ જ રહું ને હું પારો તને હવે ચિંતા નહીં નવી બહેરી આવી જાય એટલે હવે ચિંતા નહીં લાવ હાલો લા બઢ્યા પૈ તું હું બોલ્યા લ્યા આવી ભાઈ હું બોલ્યા લ્યા કે સર નવી બૈરી આવી એટલે મારી સોડી કર્મો છે ને બીજી જોતી લાયા એક તો કાઢી મેલી છે ને 100% આ પેલો જો ને જમાઈ એ કોક વાટ લઈ ગયો છે એના શેડી જવા દે એ હું કરસ ઉભો રહું. હા ભાઈ અરે હાલ તો ઘેર હતો હું આવું પાછું મોડે કોમ હતું હાલ પછી આવું હવે કોમ પાલી બોલો અહીંયા હા આમ ફાવત છે ને ફાવત છે ને ઓ અસલ ફાવ ભાઈ તારે તો અસલ ફાવ કશો વાંધો નહીં મારો અમાર તો. ઘેર જઈએ ને ફાવા ના ફાવે એ ખબર પડે તારે જઈએ વાત તારે સાચી છે. હું શું કહું છું હા બોલો ને બા. આવું 30 વર્ષે હું આવી હા છોકરો કરાવી દીધો બરોબર છોકરો પહેરાયો? ડોહા હ દોહાય છે વહુ હ હવે આમાં ઘરમાં વાતાવરણ કેવું હ અમારા ગામમાં કેવું હ ઘરમાં વાતાવરણ કેવું હ તમારા- ઘરનો સ્વભાવ કેવો બધોનો તમારા ઘરની વાતાવરણની વાત કરો અમારા છો ઘરની વાતાવરણની અરે માં એ વાતાવરણની તો ઘરની તો વાત જ મેલો તમે જેમ અરે વખાસ એમાં ડોહા દારૂ પીવો ના દારૂ નહીં પીતા લાલ્યો દારૂ પીવો ના લાલ્યો નહીં દારૂ પીતો તો દેવું થઈ ગયું એવું નહીં થયું તો પણ ઓમાં જબરજસ્ત એક તો તમારા ઘરમાં એવો ડખો છે ને શેનો આ લાલ્યાની બાયડી હાય હાય કેમ
અરે બાપડા લાલ્યાનો તો મોજ છે. હાય હાય મારા છોકરાને આવું દુઃખ તારે? એવું શું દુઃખ આલે? અરે એના આખા ગામમાં જ આમ હેડતો કે ગમે તો જતો હોય ને હા તો એને કોઈ લાલ્યો કઈ ના બોલાવે. હાય હાય એને એમ જ કે એ પેલા વેમીલા બૈરાની ઘરવાળો જાય. હાય હાય આટલું બધો વેમ? એનું બૈરું વેમેલું જબરજસ્ત વેમેલું છે. આટલું બધું વેમેલું? જબ્બર વેમ કરે છે બાપાનો. હાય. વખો આવી ગયો છે બે હોને ડોહાને ને લાલ્યા તો વળી વધારે. હાય હાય જોજે અરે હું ના જીવત તો સારું હતું. મારા તો છોકરાને ડોહાને બહુ બગડ્યો. પણ આ બાયડી તમારે એ વખત મળી છે બોલો. એ તો હું જઉં એટલે પછી વાત ન. પણ વેમ હોય પણ આમ હદ બાર ગણો વેમ કરે છે તો જો તો બાપાને આમ ખાવાનું ટાઈમે ખાવા નહીં મળતું ને. હા લાગ્યા દે શું લાવ્યો લાવ્યો? માર માટે નહીં તારો છદરો આ તો મારા બાપાનું પેલું પહેરાણ છે મારા પપ્પાનું હા વધવા આલી. હા લે રાખી દઉં હોતી હોદી દે ફાટી છે. લાલે હા આ ઘરમાં કોઈ કજ્યા હા ઘરમાં કજ્યા કોઈ તું થયું પણ બોલતો ખરી. કજ્જાની તો વાત જ ના કર માં. તું રો નહીં મને રોવા તારી દુઃખ કજ્જાને કુટેલે મારે હારીને માને આવું કરું મારી ઘેરથી રહીને ફેમિલી એ માં. લાલા બસ લાલા લાલા તાનું બંધ જા. માં એનું કોઈ કહેવા જેવું જ નહીં. લોહી પી જાય મારો લોહી પી જાય. હા એવું તો શું હેરાન કરે તને ઘરમાં વેમ યારની તો વાત જ કરે નહીં માં. વેમ કરે છે વેમ કરે છે. વેમ કરે છે. આટલો બધો રેમ આમ તોલ્યો નહીં આમ શિખર કેટલો છે ખબર નહીં પણ નહીં તોલ્યો મી કેટલો છે. ઓ ભલા હા, બંધ ચિંતા ના કર મને આવા દે એકવાર ઘરમાં મને એકવાર ઘરમાં આ દે તમને બંને ને હું હાચવી લઈ ચિંતા ના કર ઘરમાં રોધવાનું કપડા વાહન ખેતરનું બધે કોમ હું કરી નાખે તું ચિંતા ના કર અલ્યા તારી શું આખી આ એક તો કાઢી છે ને બીજી લાવી છે ને પાછી કે છે વાહણ ધોયો ઘરનું બધું કોમ કર્યો ત્યાં વેવાઈનું હું કેવું લ્યા અને આ સમયની શિકાર ફૂટી ગયું છે હું ઊભો રહેતા તારી એ ખબર તો ઊભો રહે. તું ચિંતા ના કરો માં તું મને એકવાર ઘરમાં આવવા દે સારી રીતે રે તો સારી રીતે નહીં તો કાઢી મૂકવાની માં હા આ મુહાલો આમ કરજો તો નખમાં ફોપે દે લે પણ મજબૂત. અલે પણ ને સૌ ઓગળે કહું તું તું એ અરવિંદ્રો જા તો બહુ બરાબર પછી બરાબર. જા નાખો ખોડે ઓ ખોડ નાખશી. માં હા મારા બાપુ એમ કહેતા હતા કે તન તો કી વાતે ગાતે લઈ જવાની સર બેન્ટ વાજો અંગાતી. હા હવે આ ઉંમર કેમ બેન વાજાની વાતો માં ગમે તે તું 30 વર્ષે આવીશ હા શું તું શર્મા છે મને. ઓહો બસ જવા દે તો તા બાપા એવું કીધું કે વાસ્તવ મને લઈ જા ઘોર ઘોડ કાઢવાનું કહેતા તે તો બેન્ટ વાજો પેલા આગળ ઘૂઘરા ને ખમમ ખમમ થતા. ઓ બર એ તારે ખબર તું ઘેરથી લઈને આવતો મને ચપ્પલે નતા પહેરવા દીધા કે મારા બાપા ચપ્પલ લઈ દેશે તા બાપાને કે જો પહેરીને લઈ જાય તો મને કોરા લુઘરા લાવી દે કોરો લુગરો હા અને ચપ્પલ અને હાલ જ સંદેશો દઈ આય તે ખબર પડે શું કે હે થોડી વાર તો બેહવા દે. ના હાલ જ જા તું જા જા લાલા જા. જા જલ્દી લાલિયા લા વાહ અટક આવશે ને એવું ના કર. તું આવું કરાયો એ ખુશી એવું કરે છે કે મારે માં મળી જાય ને મને એટલે ખુશ ખુશ થયો બાપલો. દુઃખ પેણે છે પણ હાલ તો ખુશી મળી ને. સાચી વાત તો બહુ આવે ત્યાં સુધી તો રાજી રે તો એ બિચારો બધું હાચવી લે બાપડો બેહો ને હવે. સાચવી લે તાણ બાપા. ચલો દુઃખ છે બાપડાને. છોકરો મરી જાય મારે હા તો ડો થઈ જાય મને મોતો આ બાલી મને કપાવતો. ના ના જુઓ કે આ સમયના હોય સેવો નાટક ચાલે સેવો નાટક ચાલે છે પછી ખબર જ પડતી નહીં ખબર જ પડતી નહીં. અહીંયા તારી સમય આવું છે ઉપર આ હું વાત કરું છું થઈ જવા દે. તો દાડો ભાઈ વાયથી હોય ને વાયથી હોય પણ મારી માની છે કે આ ફેમિલી 2 દાડા તો એને મોમાની જાય છે ને એટલે વાતે ગાતે લાવી જ દેવી છે ને 2 દાડા ચિંતા જ નહીં 2 દાડા લાવી જ દેવી. કીધું લે લાવી દેવાનું લ્યા અલ્યા ઓન ઓન લગી રે ખબર પડે છે લ્યા લગી રે ખબર પડે છે આ મારી સોડી એના મોમાના ઘેર જઈ છે અને હોય તો કિસે લાવવા નહીં કીશે અલ્યા નહીં લાવવા દઉં બીજી તો નહીં જ લાવવા દઉં હું એના મોમાને મારી સોડી જઈ છે ને એના મોમાને ઘેર
મારી હાહરી પોકું નીચે પાછી લાવું કહું કાં જો છોડી જેવો નાટક થઈ જાય તો બાપા હે બાપા સાલ્યા હા હું હોય તો એકા પાંચ છો મજાણા કોઈ મોચી નીકળો છો બેઠો તો હબરી મારે હું ભણતા બે હોપડો પેરાણ તો એ કણે એમ સિલાઈ મશીન સિલાઈ કરવા બેઠ્યું છે એવું છે મારે માં સિલાઈ કરે છે હાલ હાલ મેં કીધું કે માં તને તો વાત કરીને ગાતે લઈ જવાની છે વરઘોડું કાઢ સાથે હા વ્યવહારમાં તહેવાર ન તે ખુશ થઈ જઈને પણ કે હું નિરાશ થઈ ક્યાં કે કોળો કોળો કપડો જોશી વાતે ગાતે લઈ જવે તો કે તાર બાપાને કે તેમાં લુગડો આલે તે હું ફટફટ સિવરાઈ દઉં મા બાપ આલી લેવ પણ આપણા પૈસા નહીં વળી સ્વાતી કહું લુગડો લાવશે આપણા 500 રૂપિયો છે આપણા પૈસા છે હું આલું છું ઘણા ભેગા કર્યા ઈ કોઈ નહીં 20-30 રૂપિયાનું કોઈ આપવાનું એ તો રૂપિયા 500-1000 રૂપિયા થાય ઘાઘરા હારા 7 મીટરનો ઘાઘરો જ આવશે પણ માના આટલી દાડી છે નહીં પૈસા નહીં પૈસા ઓ તારી નહીં પૈસા નહીં પૈસા અને આ મારા હંગાથી ગદ્દારી કરવાની બાપા ગદ્દારી કરવાની તે દાડ હું કહેતો તો મને લુગરો લેવું થાય તે કહું મને હાલો તે કે ના એ 5 રૂપિયા ને આ નીકળે છે આટલા બધા પૈસા તારા મારા પાસે વાપરવાના છે બેટા હું આવો થોડા ઘણા વાપરું કે જિંદગી ભેગા નહીં કરે હવે કળિયું ગાયો લે આ પૈસા જઈને ને હવારે આ જાઓ તો તમે તે શાકનો દોર કરું હું છોકરા પણ તને કહું છું કે અમે તારા માટે જેટલું દોડાય છે એનો મેકઅપ બેકઅપ નો ખર્ચો થશે બધો એને શણગાર સગવો પડશે પછી હું બધી બેહીને ત્યાં જોન ને જવાનું તારા માટે તું શેરવાણી નો ભાઈ હું કહું છું આપણે બે હેડ તો બગી વાળા કી આવીએ ડીજે વાળા કી આવીએ ઢોલ વાળા કી આવીએ ગાડી ભાડો કરી દઈએ બે મારે નવી શેરવાની લેવી પડશે હા તો લાવ ઠેરી મુલે થેલી નહીં હું કહું છું પેલી બે બિલ્લી છે ત્યાં બે દવામાં આવતા હોતા એને આપણે બધા માને ઘેર લઈને બેહાર દઈએ અરે જે થવો થઈ પડે કઈ પણ છે શેરવાની મુતા પેલી ઢોલા મોટા વાળો નાળો દર્પણવાની રીતે તું તાર માને પૈસા અમથ્યો માલી અને ગોમ હોય તે હું પેચર ગાડી કરું છું આપણે રાજા રિક્ષા કયો કશું વાંધો નહીં તો કઈ દે જઈએ છીએ હા વાંધો નહીં હા હા પૈસા લે ફટાફટ તને ઓર્ડર દઈએ બેલી નાહી ના તો તારી શેરવાની લેવાની છે મારે મંડપ વાળા નાથી રાત ગરમ કરી બોલાવ્યું કલાકારો ભીખુદાન ગરભીન બોલાઈ તારા ભાઈબંધ છે પેલા યાર કલાકાર વિક્રમભાઈ હા કોણ બોલાય તો વિક્રમભાઈ બોલાય બસ બસ હો આગળ મારી છોકરાને હવે નારાજીએ ઝોન લઈને જવાનું છે મારતો ધૂમધામથી બગીન બેહીન એટલી વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધા ઓર્ડર બોનો હાલતા